શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટા આંતરરાજ્ય વાહન ચોરીના ગુનાને પકડી પાડવામાં સફળતા મેળવી છે। 25 વર્ષીય દીપક ઉર્ફે અર્જુન રઘુનાથ સિરસાટ, જે વન કી થીફ તરીકે ઓળખાય છે, તેને 4,65,000ના 15 વાહનો સાથે ઝડપી પાડવામાં આવ્યું છે। આરોપી ખાસ કરીને હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરી માટે એક કી એટલે કે ચાવી બનાવી હતી અને આ એક ચાવીથી બાઇકનું લોક ખોલી અને તે સ્ટાર્ટ કરતો હતો। દીપક સિરસાટે સુરત શહેર અને તેની આસપાસના જિલ્લાઓમાં સુરત રેલવે સ્ટેશન, વલસાડ, તાપી અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં 35થી વધુ બાઇક ચોરી કરી હતી। ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજાની ટીમે ચોક્કસ બાતમીના આધારે સુરતના અડાજણ વિસ્તારમાં સરદાર બ્રિજ નીચેથી દીપકને ઝડપી પાડ્યો। ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે આરોપી સ્પ્લેન્ડર બાઇકની ચોરી માટે પોતાની પાસે રહેતી એક ચાવીનો ઉપયોગ કરતો હતો, જે દરેક બાઇકના લોકને અનલોક કરી શકતી હતી। તે ચોરી કરેલી બાઇકને સુરતના જુદા જુદા વિસ્તારોમાં છુપાવી રાખતો અને પછી મોટા પાયે વેચાણ માટે મહારાષ્ટ્ર લઈ જતો હતો। દીપક સિરસાટ પણ અગાઉ પણ 20થી વધુ ગુનાઓમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે। અઠવાલાઇન, સુમરા, સિંગણપોર ચોક બજાર અને પૂણા પોલીસ સ્ટેશનમાં તેમની સામે વિવિધ એફઆઈઆર નોંધાઈ છે। તે અલગ અલગ સ્થળોએ ફરીને પોલીસની પકડથી બચતો હતો। ક્રાઇમ બ્રાન્ચે કુલ 15 ચોરી કરેલી બાઇક કબજે કરી છે, જેની કિંમત કુલ ₹4,65,000 થાય છે। આ બાઇકો જુદી જુદી જગ્યાએથી હાથ ધરવામાં આવી હતી, જેમાં સિંગણપોર, વલસાડ અને તાપી જિલ્લાઓના કેસ શામેલ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર, જેજી પટેલ અને પીએસઆઈ સિસોદિયા છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટી ઓફેન્સના વન શોધાયેલા ગુના શોધવા માટે પ્રયત્ન કરતા હતા। જેમાં મોટરસાઇકલ ચોરીના ગુનાઓ ઉપર એ લોકો વર્કઆઉટ કરતા હતા। એમાં એ લોકોને એક ઇન્ફોર્મેશન મળી કે સુરત શહેરના ઘણા બધા અગાઉ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક કિસ્મ છે, જે દીપક રઘુનાથ સિરસાટ, એ હાલમાં પણ વાહન ચોરીનું કામ કરે છે અને ઘણા બધા ગુનાઓ એને કાચર્યા હોવાની એક બાતમી મળેલી હતી, જે આધારે એના ઉપર વર્કઆઉટ કરતા હતા। પણ દીપક સિરસાટ મોટરસાઇકલ વાહન ચોરી કરી અને સુરત શહેર છોડી અને જતો રહેતો હતો। પછી 4-5 દિવસ સુધી અલગ અલગ રાજ્યોમાં ફરતો રહે, પછી મોટરસાઇકલનું પછી ફરીથી આવી અને ફરીથી પાછું બાઇક ચોરે। આમ એને આજે વહેલી સવારે અડાજણ વિસ્તારમાંથી એની ધરપકડ કરવામાં આવી અને એની પૂછપરછ કરતા અંદાજે એણે અલગ અલગ જગ્યાએથી ચોરેલા 15 જેટલા બાઇક રિકવર કરવામાં આવ્યા છે। ટોટલ 16 બાઇક કબૂલ્યા છે અત્યાર સુધીમાં, 15 બાઇક રિકવર કરવામાં આવ્યા છે। બીજી એક વસ્તુ ખાસ આની એમો જોવા જઈએ તો એ હીરો હોન્ડા સ્પ્લેન્ડર જ મોટરસાઇકલ ચોરી કરતો હતો। એક ડુપ્લિકેટ ચાવી બનાવી હતી, જેનાથી ઇઝીથી આરામથી લોક ખુલી જતું હતું। આ બાઇક ચોરી કરી એ અલગ અલગ જગ્યા ઉપર મૂકી દે બીજે છુપાવીને, પછી આ 15-17 થયા, હજી 25 બાઇક ભેગા થયા પછી એને મહારાષ્ટ્રમાં એ મૂળ ધુલિયાના સિરપુર જે તાલુકાનો રહેવાસી છે, તો ત્યાં જઈ અને વેચવાનો પ્લાન કરતો હતો। આ કેસ ક્રાઇમ બ્રાન્ચની કાર્યક્ષમતા અને સફળતા દર્શાવે છે। વનકીનો ઉપયોગ કરીને દીપક સિરસાટ અનેક વખત લોકોને મોટી આર્થિક ખોટ પહોંચાડી ચૂક્યો હતો, પણ આ તકે તેને પકડી પાડતા અનેક બાઇક મિલકતોને રાહત મળી છે। દીપક સિરસાટને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ લેવામાં આવી રહ્યા છે। પોલીસે દીપકને મળેલી ચાવીની ચકાસણી કરી રહી છે અને તેના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય શખ્સોની પૂછપરછ શરૂ કરી છે। આ કિસ્સો સુરત શહેરમાં મોટર બાઇક ચોરી ગુનાની ગંભીરતા અને તેના પર કડક પગલાં લેવાની જરૂરિયાતને રેખાંકિત કરે છે।